તો જય સોમનાથ બધાને આજના આપણા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજ મારે ને વિપુલભાઈને જવું હતું મેળામાં, તો હું ને વિપુલભાઈ નીકળી ગયા મેળામાં જવા માટે। મેળામાં ગયા હતા એ પણ 35ની સ્પીડે, કારણ કે આપણી ગાડી ઈઠી બધી ભાગે નહીં। પછી ગાડીમાં પેટ્રોલ નાખીને પેટ્રોલવાળા પાસેથી પૈસા લઈ લીધા। પછી પૈસા લઈને ગાડી પાર્કિંગમાં મૂકી ને પૂગી ગયા મેળામાં। તો આ કે સસમાં કાઢ નાખતો, પછી કાઢ નાખા સસમાં ત્યાં આવી જાય જમ્પિંગ બેટમાં। આ છોકરો ઉઠતો તો બાજની જેમ ઉડો ભાઈ। પછી એને મૂકીને પછી અમે વહી ગયા મેળામાં। અહીંયા એટલી બધી પબ્લિક હતી, એટલી પબ્લિક પછી અમને મળી ગયા અમારા ગામનાને રામ રામ કરીને ત્યારબાદ અમે ગયા હતા ડાયરામાં બાપા રમઝટ બોલાવતા હતા। બાપા ડિસ્કો કરે એટલે દેશી ડિસ્કો એક નંબર હો ભાઈ, હુડ બોલાવી દીધો અહીંયા પણ। ને પછી અમે એટલી બધી પબ્લિકથી છુટકારો પામવા માટે અમારે જવું તો મહાદેવના દર્શન કરવા। તમે વહી ગયા મહાદેવના દર્શન કરવા। ત્યાં બાજુમાં આવી હતી સરસ્વતી નદી, ત્યાં સાઈડનાથી બોટ હાંકવા આવ્યા હતા। એ પણ કેટલા બોટમાં બેવાની ઈચ્છા હતી, પણ એટલું આપણું બજેટ નથી। પછી ઠાઠિયાન બજારમાંથી નીકળીને પછી અમે વહી ગયા હતા બદામ શેક પીવા। તો ત્યાં પીધો બદામ શેક, આ બે દબાઈ લીધો બદામ શેક ને પછી અમે બે પણ દબાઈ લીધો બદામ શેક પીધો। તો ઓલા બે કે મને પાણીપુરી ખાતા, આ મારા હસ્તે ન ધરાણા। પછી એને ખવડાવી પાણીપુરી, નીકળી ગયા ઘર તરફ। તો મિત્રો આજના બ્લોગમાં એટલું જ। તો આગળના બ્લોગ જોવા માટે લાલ બટનને દબાવતા જજો। જય સોમનાથ, જય માતાજી।